Good morning. Sharadaba Shikshan Sankul, subject English, Standard 6 by Brinda Patel, Lecture 22. આજે આપણે જોવાનું છે એક્ટિવિટી 7, અ ડિફરન્ટ એક્સપિરિયન્સ. ડિફરન્ટ એટલે અલગ, જુદું. એક્સપિરિયન્સ એટલે અનુભવ. અ ડિફરન્ટ એક્સપિરિયન્સ એક જુદો જ અનુભવ. આઈ હેડ અ બેડ એક્સપિરિયન્સ. બેડ એટલે ખરાબ, એક્સપિરિયન્સ એટલે અનુભવ. તો તે એક ખરાબ અનુભવ હતો, એટલે કે મને એક ખરાબ અનુભવ થયો હતો. ઇટ હેપન્ડ લાસ્ટ વીક. હેપન્ડ એટલે બનવું, લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે. તો તે અનુભવ ગયા અઠવાડિયે બન્યો હતો. ધેર વોઝ અ મેરેજ સેરેમની ઇન માય નેબરહુડ. મેરેજ સેરેમની એટલે લગ્ન, નેબરહુડ એટલે પડોશી. તો ધેર વોઝ અ મેરેજ સેરેમની ઇન માય નેબરહુડ, કે ત્યારે મારા પડોશમાં લગ્ન હતા. ધેર વોઝ અ લોટ ઓફ નોઇઝ. લોટ ઓફ એટલે ઘણા બધા, નોઇઝ એટલે અવાજ, કે ત્યાં ખૂબ જ શોર બકોર હતો. આઈ કુડ નોટ સ્લીપ પ્રોપરલી. સ્લીપ એટલે શું, પ્રોપરલી એટલે સરખી રીતે. તો હું સરખી રીતે સૂઈ શક્યો નહીં. સો એટલે તેથી. આઈ વોક અપ. વોક અપ એટલે ઉઠવું. એટ 8:30 એટલે કે હું સવારે 8:30 ઉઠ્યો. આઈ ગોટ અપ ક્વિકલી. ગોટ અપ એટલે જાગવું, ક્વિકલી એટલે ખૂબ જ ઝડપથી. એન્ડ ટૂક અ શોવર. ટૂક એટલે લેવું, શાવર એટલે નહાવું. ઇન અ હરી, કે હું ખૂબ જ ઝડપથી ઉઠ્યો અને જલ્દીમાં મેં નાહ્યું. આઈ હેડ નો ટાઈમ ટુ ટેક અ કપ ઓફ ટી. નો ટાઈમ એટલે સમય નહોતો, ટેક એટલે લેવું, કપ ઓફ ટી એટલે કે ચાની એક કપ, એટલે કે મને ચા પીવા માટે પણ સમય નહોતો. ઇટ વોઝ 10:10. 9:10 વાર હતી. 10:10 એટલે 9:10 બાકી હતી. આઈ ડ્રો માય. ડ્રો એટલે ઝડપથી ભગાડવું. માય બાઇક ફાસ્ટ, કે મેં મારું બાઇક ઝડપથી ભગાડ્યું. આઈ હોપ્ડ આશા. રીચ એટલે પહોંચવું. ઓન એટલે સમયસર. ઓન ટાઈમ એટલે કે સમયસર. તો મને આશા હતી કે હું સમયસર પહોંચીશ. આઈ એક્સિલરેટેડ ધ બાઇક. એક્સિલરેટ એટલે વધારવું. તો કે મેં મારી બાઇકને ઝડપથી વધારી. ધ ટ્રાફિક લાઇટ વોઝ રેડ. તો કે ટ્રાફિક લાઇટ હતી તે લાલ થઈ ગઈ હતી, બરાબર, એટલે કે તેણે 4 રસ્તા પર ઊભું રહેવું. આઈ ફેલ ટુ સ્ટોપ માય બાઇક. ફેલ એટલે સફળ ન થવું, સ્ટોપ એટલે બંધ થવું. માય બાઇક એટલે કે તેનું બાઇક. એટ ધ ટ્રાફિક સિગ્નલ એટલે ટ્રાફિક સિગ્નલ પર. તો શું કહે છે કે આઈ ફેલ ટુ સ્ટોપ માય બાઇક એટ ધ ટ્રાફિક સિગ્નલ, કે મેં ટ્રાફિક સિગ્નલે મારી બાઇક રોકી, તે રોકી ના શક્યો. આઈ કન્ટિન્યુડ એટલે ચાલુ રાખવું. ટુ ડ્રાઈવ એટલે ડ્રાઈવ કરવું, ફાસ્ટ એટલે ઝડપથી, કે મેં ઝડપથી ડ્રાઈવ કરવાનું ચાલુ રાખ્યું. અ પોલીસમેન સ્ટોપ્ડ મી એટ ધ નેક્સ્ટ સર્કલ. પોલીસમેન સ્ટોપ એટલે રોકવું, મી એટલે જે લેખક છે ને, નેક્સ્ટ સર્કલે એના પછીના સર્કલે. તો પોલીસમેને એના પછીના સર્કલે અટકાવ્યું. કે ઓ શિટ, એ કે અરે રે. આઈ વિસ્પર્ડ. ધ પોલીસમેન અપ્રોચ મી, કે પોલીસમેને તેને કહ્યું. ગુડ મોર્નિંગ, તો કહે છે કે શુભ સવાર. યુ રેન ધ રેડ લાઇટ. તો શું કહે છે કે તમે રેડ લાઇન તોડીને આવ્યા છો. કેન આઈ સી યોર ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ પેપર્સ પ્લીઝ. તો કેન આઈ સી એટલે જોવું, ડ્રાઇવિંગ લાઇસન્સ, પેપર્સ એટલે કાગળિયા, પ્લીઝ એટલે કે મહેરબાની કરીને. તો કહે છે કે નમસ્તે, તમે રેડ લાઇટ તોડીને આવ્યા છો, અને કે શું હું તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ અને ગાડીના કાગળિયા જોઈ શકું છું. આઈ ગોટ ઓફ માય બાઇક. તો શું કહે છે કે તે તેની બાઇક પરથી નીચે ઉતર્યો. આઈ ટેપ્ડ માય બેક પોકેટ. એણે બેક પોકેટ એટલે પાછળનું ખિસ્સું, એણે એનું પાછળનું ખિસ્સું હળવેકથી થપથપાયું. ટેપ એટલે થપથપાવું, એટલે કે મેં મારું પાછળનું ખિસ્સું હળવેકથી થપથપાયું. આઈ સર્ચડ ઇન માય બેગ. સર્ચ એટલે ચેક કરવું, બેગ એટલે મારી બેગમાં. તો કે મેં મારી બેગમાં તપાસ્યું. આઈ પીપ્ડ ઇન્ટુ માય સાઇડ કેસ. તો શું કહે છે
કે મેં સાઈડ કેસ એટલે બાજુના ખાનામાં મેં મારા બાજુના ખાનામાં પણ ચેક કર્યું. નો સાઇન ઓફ માય વોલેટ. તો કહે છે કે મારે વોલેટ એટલે મારા પર્સમાં કશું દેખાયું નહીં. એક્સક્યુઝ મી ઓફિસર. એક્સક્યુઝ મી એટલે માફ કરું. ઓફિસર એટલે પોલીસવાળો હતો એને કે એક્સક્યુઝ મી ઓફિસર, આઈ લેફ્ટ માય વોલેટ એટ હોમ. લેફ્ટ એટલે છોડવું, વોલેટ એટલે પર્સ, હોમ એટલે ઘર. તો તે ઓફિસરને કહે છે કે મને માફ કરશો ઓફિસર, હું મારું પર્સ ઘરે ભૂલી ગયો છું. આઈ એમ ઇન અ હરી. હરી એટલે જલ્દીથી, કે હું ખૂબ જ ઉતાવળમાં છું. આઈ સેડ. પહેલો કહે છે ઓફકોર્સ ધ પોલીસમેન ડીડ નોટ એક્સપેક્ટ માય એક્સક્યુઝ. કે હા ઓફકોર્સ ધ પોલીસમેન ડીડ નોટ એક્સેપ્ટ. એક્સેપ્ટ એટલે સ્વીકારવું. માય એક્સક્યુઝ એટલે મારી દલીલ. કે હા ખરેખર પોલીસમેન મારી દલીલ સ્વીકારશે નહીં. હી ટોલ્ડ મી. તેણે મને કહ્યું કીપ યોર બાઇક હિયર. બાઇક એટલે સ્કૂટર. તો કહે છે કીપ એટલે રાખવું, કે તારું સ્કૂટર અહીંયા રાખી દે. ગો હોમ એન્ડ કમ વિથ ધ લાયસન્સ. કે ગો હોમ એટલે ઘરે જા, કમ એટલે આવું, લાયસન્સ સાથે તું પાછો આવ. કે તું ઘરે જા અને લાયસન્સ સાથે પાછો આવ અને તારી બાઇક અહીંયા રાખી દે. લકીલી. લકીલી એટલે સદનસીબે. આઈ હેડ સમ કોઇન્સ ઇન માય બેગ. કોઇન્સ એટલે પૈસા, માય બેગ એટલે મારી બેગમાં. કે સદનસીબે મારા ખિસ્સામાં એટલે મારી બેગમાં સમ એટલે કે અમુક સિક્કા હતા. આઈ કોટ. કોટ એટલે પગડું. પબ્લિક ટ્રાન્સપોર્ટ. પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે જે રિક્ષા છે કે જે પબ્લિક માટે યુઝ કરવામાં આવે છે તેવા વાહનો. એન્ડ વેન્ટ બેક હોમ. વેન્ટ બેક એટલે પાછું ઘરે જવું. તો શું કહે છે કે હું પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ઘરે ગયો અને એટ 9:30 કે 9:30 હું પાછો ફર્યો. આઈ રિટર્ન ટુ ધ ઓફિસર. હું ઓફિસર પાસે પાછો ફર્યો. આઈ સોડ. સોડ એટલે જોવું. હિમ માય ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ પેપર્સ. તો કે આઈ સોડ મેં જોયું, હું મારા ડ્રાઇવિંગ લાઇસન્સ અને પેપર સાથે મેં તેને બતાવ્યું. આઈ પેડ. પેડ એટલે કિંમત ચૂકવવી. ધ ફાઇન એટલે દંડ. તો મેં દંડ ચૂકવ્યો. એન્ડ કલેક્ટેડ માય બાઇક. અને મારું બાઇક છોડાવ્યું. વેન જ્યારે આઈ કિક્ડ માય બાઇક અગેન. કે મેં મારા બાઇકને પાછી કિક મારી. ધ ટાઈમ વોઝ 9:15 કે ઓલરેડી 9:45 થઈ ગયા હતા. લેટ. વેરી લેટ. તો કે છે અરે ખૂબ જ મોડું થઈ ગયું. આઈ ન્યૂ. હું જાણું છું. માય બોસ વિલ બી વેરી એંગ્રી. વેરી એંગ્રી એટલે ખૂબ જ ગુસ્સે, કે મારો બોસ છે તે ખૂબ જ ગુસ્સે થશે. સો આઈ ડ્રોવ ધ રેસ્ટ ઓફ ધ રોડ લાઇક હેલ. કે તેથી મેં મારું બાઇક છે તે એકદમ જ ખૂબ જ ઝડપથી ભગાવ્યું, કે ખૂબ જ ખરાબ રીતે બાઇકને ચલાવ્યું. વેન આઈ અરાઇવડ એટ માય ઓફિસ. કે અરાઇવડ એટલે પહોંચવું. કે જ્યારે હું મારી ઓફિસે આવ્યો. આઈ વોઝ સરપ્રાઇઝ. સરપ્રાઇઝ એટલે ચોંકી જવું, કે હું ચોંકી ગયો. ધ ગેટ ઓફ ધ ઓફિસ વોઝ ક્લોઝ. કે ઓફિસનો ગેટ છે તે બંધ હતો. ધ મેઇન ડોર વોઝ ઓલ્સો ક્લોઝ. કે ક્લોઝ તે મેઇન દરવાજો છે તે પણ બંધ હતો. ધેન આઈ રિયલાઇઝ ધ મિસ્ટેક. કે પછી મેં મારી મિસ્ટેકને અનુભવી. રિયલાઇઝ એટલે એને અનુભવ્યું. આઈ ચેક ધ ડે ઓન માય સેલ ફોન. ચેક એટલે તપાસ કરવું. કે આજે મેં મારા સેલ ફોનને તપાસવાનું ભૂલી ગયો હતો. કે ઇટ વોઝ સન્ડે. કે તે રવિવાર હતો. તેને એવું હતું કે મારે ઓફિસે જવાનું મોડું થઈ ગયું, પરંતુ રવિવાર હતો ને એના ઓફિસે રજા હતી. અને તે વેમમાં આખા રસ્તે ફાસમ ફાસ ભાગે છે અને ઓફિસરને પણ દંડ ચૂકવે છે, પરંતુ હકીકતમાં તો તેને ઓફિસમાં રજા હતી. તમારા શિક્ષકની મદદથી નીચેના શબ્દ જૂથ વાંચો. એક્ટિવિટી: ટુક અ શાવર, વેન્ટ બેક હોમ, રીચ ઓન ટાઈમ, paid the fine, failed to stop, cup of tea, run the red light, excuse me, fetch the license, like hell. હવે નીચેના શબ્દોને મળતા આવતા અર્થ શોધીને લખવાના છે. બરાબર છે. નોઇઝ એટલે ખૂબ જ અવાજ. તો અવાજ ક્યારે થાય? ધ લાઉડ એન્ડ અનવોન્ટેડ સાઉન્ડ. વિસ્પર્ડ તો ટોક સ્લોલી અથવા ટોક સોફ્ટલી. એપ્રોચ એટલે કમ વેરી ક્લોઝર. ફેચ તો કલેક્ટ ઇટ. ફાઇન તો મની ટુ પે એઝ પનિશમેન્ટ. હવે ટ્રુ ફોલ્સ. તો યુ રીચ્ડ એટ ધ ઓફિસ એટ
9:30. તો wrong. Your driving license was in your wallet. તો true. For the first time, you went back home by bus. True. After a shower, you enjoy a cup of tea. તો false. You stopped your bike at the traffic signal. તેને ટ્રાફિક સિગ્નલે બાઇક અટકાવ્યું હતું. તો false. For the second time, you went back home on your bike. True. You forgot the bag at home. False. કેમ કે વોલેટ ભૂલી ગયો હતો. The policeman did not allow you to break the traffic rule. True. You had a good sleep. False. The policeman demanded your identity card. તો true. હવે ઘરેથી નીકળતી વખતે તમે શું ભૂલી ગયા અને શું લઈને નીકળ્યા તે ખાલી જગ્યામાં લખવાનું છે. તો આઈ ફોરગેટ લાઇસન્સ એન્ડ ઓફિસ પેપર અથવા તો ઓફિસ કીઝ. ધેન આઈ ટુક ઓફિસ કીઝ એન્ડ ફોરગેટ લાઇસન્સ એટ હોમ. ધેન આઈ ટુક લાઇસન્સ. તો પહેલાં તે લાઇસન્સ અને ઓફિસ કી ભૂલી જાય છે, પછી તે ઓફિસ કી લે છે અને લાઇસન્સ ભૂલી જાય છે અને પછી તે પાછું પોતાનું લાઇસન્સ લે છે સાથે. એક્ટિવિટી 10 કરવાની નથી. હવે આ જે સમાજ છે તે ખાલી તમારે લખવાનો છે, બરાબર. અહીંયા ચેપ્ટર 4 તેમજ ફર્સ્ટ સેમેસ્ટરનો કોર્સ કમ્પ્લીટ થાય છે અને હોમવર્કમાં હું ફોટા મોકલી આપું છું તે તમારે ઇંગ્લિશની નોટમાં લખવાના છે. ઓકે. અને રિવિઝન અને એક્ઝામની પણ પ્રિપેરેશન સારી રીતે કરવાની છે. ઓકે. થેન્ક યુ.